હેલો, આપણે જે નેક્સ્ટ ચેપ્ટર ડિસ્કસ કરવાનું છે એ છે લેટર ઓફ કમ્પ્લેન એન્ડ એડજસ્ટમેન્ટ. તો તમારે આ બધા પ્રેક્ટિકલ લેટર્સ છે એ પૂછાશે કે તમારે કમ્પ્લેન લેટર છે એ તમે લખો અથવા તો એડજસ્ટમેન્ટ કમ્પ્લેન છે એનું એડજસ્ટમેન્ટ કઈ રીતે કરેલું છે એ લખો, બરાબર છે. તો એ તમારે છે એના લેટર્સ છે લખવાના રહેશે. તો કઈ રીતે લખવાના છે એના તમને અલગ અલગ એક્ઝામ્પલ્સ મેં તમને આપેલા છે, એના રિલેટેડ જ છે બધા પૂછાશે. એ જ પૂછાય એવું કમ્પલસરી નથી, બટ એ તમને એક લેટરનું ફોર્મેટ આપશે અને એક્ઝામ્પલ્સ છે કે તમે એના ઉપરથી બીજા લેટર્સ છે એ લખી શકશો. ફર્સ્ટ જે આપણે લર્ન કરવાનું છે કમ્પ્લેન્ટ લેટર્સ. તો આપણે કમ્પ્લેન કરવી છે, બરાબર છે. તો એ કમ્પ્લેન જે લેટર્સ તમે કઈ રીતે લખશો, એનું ફોર્મેટ શું છે, એની અંદર કન્ટેન્ટ શું હોવો જોઈએ. તો ફર્સ્ટ છે કમ્પ્લેન રિગાર્ડિંગ ધ લેટ ડિલિવરી ઓફ ધી ગુડ્સ. તો તમારે માનો કે ડિલિવરી છે લેટ આવે છે ગુડ્સની, બિઝનેસની અંદર માનો કે તમે કોઈ ગુડ્સ મંગાવેલા છે તો એની તમારે અત્યારે જરૂર છે બટ એ 2 દિવસ પછી આવે છે, તો એની કમ્પ્લેન તમે છે એ ડીલરને કરશો તો એના માટે તમે કઈ રીતે લખશો. તો ફર્સ્ટ તમારે જે વ્યક્તિને તમારે કરવાની છે, બરાબર છે, તો તમે પોતે કરો છો, બરાબર છે, તો એનું છે તમારે નેમ લખવાનું કે ઉદય ઓપ્ટિકલ્સ. તો ત્યાં તમારે પોતાનું લખવાનું, જે વ્યક્તિ લેટર લખે છે એ વ્યક્તિએ પોતાના ફર્મ છે તો ફર્મનું નેમ લખવાનું છે, મિડલની અંદર લખવાનું છે. પછી તમારું એડ્રેસ, તમારું એડ્રેસ શું છે તો કે તમે ત્રિકોણબાગ રાજકોટ 360004 એ પિનકોડ છે એ લખવાનો. પછી તમે કઈ ડેટની અંદર છે એ આ લેટર લખો છો તો May 6, 2020. હવે તમારે કોને લખવાનું છે તો કે ડાયમંડ ઓપ્ટિકલ્સને તમારે લખવાનો છે, ઓપોઝિટ ગુજરાત કોલેજ અમદાવાદ, બરાબર. ત્યાં તમારે આ મેલ આ જે લેટર છે એ લખવાનું છે. તો ત્યાં તમારે જેમને મોકલવાનો છે એનું એડ્રેસ છે એ લેફ્ટ સાઈડ આવશે. પછી આવશે ડિયર સર. તો તમારે આ જે ડિયર સર છે એ તમે પહેલા લખો તો પણ વાંધો નહીં, બટ નીચે લખવાનું પહેલા તમારે વચ્ચે છે એ તમારો સબ્જેક્ટ લખવાનો. RE મીન્સ કે રિગાર્ડિંગ. તો તમે કયા રિગાર્ડિંગ છે આ મેલ આ લેટર છે એ કરો છો, લેટર કયા રિગાર્ડિંગ લખો છો, એનો સબ્જેક્ટ લખવાનો છે તો કે અવર ઓર્ડર ડેટેડ 1 એપ્રિલ, બરાબર છે. તો એનું રેફરન્સ એને આપેલો છે કે આ જે ઓર્ડર છે અમે ક્યારે આપેલો હતો તો કે 1 એપ્રિલના આપેલો હતો, બરાબર છે. તો 1 એપ્રિલ આપેલો હતો તો એ અમને મોડો પહોંચેલો છે, તો એની તમારે કમ્પ્લેન કરવાનું છે. તો પહેલા લખવાનું ડિયર સર, પછી તમારે એ રેફરન્સ છે રિગાર્ડિંગ લખવાનું છે. We refer to our order number U316 of 1st April against which we placed an order for the supply of 300 pairs of sunglasses. We regret to inform you that the consignment was delivered to us a fortnight means 15 days later than the expected date of delivery. તો જે ડેટ ઉપર અમે ડિલિવરી છે એક્સપેક્ટ કરતા હતા એના કરતાં 15 દિવસ અમને લેટ મળેલું છે, બરાબર છે. કે એ અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે આ જે કન્સાઇનમેન્ટ છે અમને 15 દિવસ મોડું મળેલું છે કે જે અમે 300 પેર સનગ્લાસીસ મંગાવેલા હતા. We had placed such a large order keeping in mind approaching the international cricket match to be held at Rajkot. There was a great demand for sunglasses a couple of days before the cricket match, but we did not have enough of stock to satisfy our customer. બરાબર છે કે અમારી પાસે છે એ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચની અંદર અમને ઓર્ડર આવેલો હતો કે જે અમારે પૂરો કરવાનો હતો, એના માટે અમે મંગાવેલા હતા, બટ અમારી પાસે એ પૂરો કરવા માટે કસ્ટમરને સેટિસ્ફાઈડ કરવા માટે અમારી પાસે એ જે સ્ટોક છે અવેલેબલ નહોતો. શું કામ તો કે આ ડિલિવરી છે અમને લેટ મળેલી હતી. Now it is very difficult for us to sell out such a large quantity of sunglasses. We therefore request you either to give a considerable discount or to accept the goods back at your own cost. If we do not hear from you within a fortnight, we shall return the goods carried forward to you. બરાબર છે. અને એવું કીધેલું છે કે હવે અમે આ સનગ્લાસીસ છે જે હવે તમે મોકલાવેલા છે, જ્યારે અમારે ઓર્ડર ફૂલફિલ કરવાનો હતો ત્યાં સુધીમાં નથી પહોંચેલા, તો હવે આ સનગ્લાસીસ આટલા બધા અમારા સેલ કરવા અમારા માટે ખૂબ જ ડિફિકલ્ટ છે, બરાબર છે. કે હવે તો એ ઓર્ડર અમારી પાસેથી વયો ગયો છે, તો હવે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને ઘણું બધું સારું એવું ડિસ્કાઉન્ટ આપો તો અમે આ વસ્તુ લેશું, અધરવાઇઝ તો છે તમે ગુડ્સ છે એ પાછા લઈ લો, તો તમારી કોસ્ટ જે છે એ પ્રમાણે તમે પાછા લઈ લો. જો તમે ફોર્ટનાઇટ મીન્સ કે તો જો તમે થોડાક ટાઈમની અંદર જો તમે આન્સર ન આપો
બરાબર. તો એ આન્સર તમે નહીં આપો તો આ ગુડ્સ છે અમે તમને પાછા મોકલાવી દેશું, બરાબર. તો અમે તમારા જે આન્સર છે એની રાહ નહીં જોઈ, તો અમે ગઈકાલે તમને આ બધા ગુડ્સ પાછા મોકલાવી દેશું. પછી તમે જે તમારા ઉદય ઓપ્ટિકલ્સ તરફથી આ લખેલો છે, તો એના કઈ વ્યક્તિએ લખેલો છે કે યોર્સ ફેથફુલી, એ તમારા રાઈટ સાઈડ લખવાનું છે. ફોર ઉદય ઓપ્ટિકલ્સ એસડી, ઉદય માલાણી છે, એ પ્રોપરાઇટર છે, પોતે જ આ બિઝનેસ ચલાવે છે, એને જ આ લેટર લખેલો છે, તો એનું તમારે રાઈટ સાઈડની અંદર લખી નાખવાનું. આવો તમારો લેટર છે એ કમ્પ્લેન લેટર હોવો જોઈએ, બરાબર છે. આ એક ફર્સ્ટ એક્ઝામ્પલ હતું. નેક્સ્ટ, કમ્પ્લેન રિગાર્ડિંગ ધ રિસિપ્ટ ઓફ ધી ડિફેક્ટિવ રેફ્રિજરેટર. માનો કે તમે રેફ્રિજરેટર છે એ તમને ડિફેક્ટિવ મળેલું છે, તો હવે તમે તમારા ડીલર છે એની સાથે કઈ રીતે ડીલ કરશો? તો તમે એઝ અ કસ્ટમર છે એ ડીલ કરો છો, તો તમારે તમારું નેમ છે એ લખવાનું છે કમલેશ આર શુક્લા, 3 વ્રજ એપાર્ટમેન્ટ, ટીમ્બાવાડી, જુનાગઢ. અને તમે કઈ ડેટના લખો છો તો કે ફેબ્રુઆરી 27, 2020. અને કયા વ્યક્તિ પાસેથી લીધું હતું કે જેને આપણે કમ્પ્લેન કરવાની છે, તો એનું છે એ લેફ્ટ સાઈડ આવશે વિશાલ ઇલેક્ટ્રોનિક્સ, MG રોડ, જુનાગઢ. પછી ડિયર સર અને એનું રિગાર્ડિંગ, તો કયા તમે વસ્તુ છે એના રેફરન્સ મોકલો છો, તો કે રિસિપ્ટ ઓફ ધી ડિફેક્ટિવ રેફ્રિજરેટર, જે તમે ડિયર સર પહેલા લખશો તો પણ ચાલશે. I refer to invoice number G3160 dated 30th January against which I purchased a Godrej refrigerator. કે મારી પાસે જે ઇન્વોઇસ છે 3160G 30 જાન્યુઆરીનું છે, કે એના બદલામાં મેં એક રેફ્રિજરેટર લીધેલું હતું તમારી શોપમાંથી, ફ્રોમ યોર શોપ. આઈ રિગ્રેટ ટુ સ્ટેટ ધેટ ધ રેફ્રિજરેટર ડઝ નોટ ગીવ ટ્રબલ, ફ્રી સર્વિસીસ એન્ડ બોધર્સ મી અલોટ. બરાબર છે, કે આમાં અમને કોઈ ફ્રી સર્વિસીસ પણ મળેલી નથી. એ અમને કહેતા દુઃખ થાય છે, રિગ્રેટ થાય છે કે અમને કોઈ ફ્રી સર્વિસ પણ મળેલી નથી. અને એ જે રેફ્રિજરેટર છે એમને ઘણું બધું પરેશાન, હેરાન કરે છે, બોધર કરે છે. I was tempted, attracted to buy a Godrej refrigerator by your advertisement campaign in different newspaper and magazines. તો આ વસ્તુ લેવા માટે હું કઈ રીતે પ્રેરિત થયો તો કે તમે ઘણી બધી એવી સારી જે એડવર્ટાઇઝમેન્ટ કરી છે એમાંથી મને જે છે એમાંથી હું અટ્રેક્ટ થયો અને આ વસ્તુ છે મેં લીધેલી છે. In the advertisement campaign, it is claimed that this view Pentacool model is completely noiseless, but my experience is contrary to this toll claims. કે તમે એ એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેનની અંદર એવું કીધેલું હતું કે આ જે પેન્ટાકુલ મોડેલ છે એ ખૂબ જ નોઇસલેસ છે, મીન્સ કે એની અંદર કોઈ પણ જાતનો અવાજ નથી આવતો, બટ મારો જે એક્સપિરિયન્સ છે એના પ્રમાણે એની અંદર ખૂબ જ અવાજ આવે છે કે જે મને બોધર કરે છે, બરાબર છે. માય રેફ્રિજરેટર પ્રોડ્યુસીસ સ્ટ્રેન્જ સાઉન્ડ વેન ઇટ ઓટોમેટિકલી ગેટ્સ ઓન એન્ડ ઓફ. બરાબર છે, કે રેફ્રિજરેટર છે એ ઘણો બધો એવો આમ સ્ટ્રેન્જ સાઉન્ડ કરે છે જે આપણના કાનને ન પસંદ આવે એ ટાઈપનો અવાજ કરે છે અને એની જાતે ઓન ઓફ થાય રાખે છે. આઈ બિલીવ દેટ દેર ઇઝ અ સમ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ વિચ કોઝિસ ધીસ સ્ટ્રેન્જ સાઉન્ડ. બરાબર છે, કે આ મેન્યુફેક્ચરિંગ કોઈ ડિફેક્ટ છે કે જેનાથી આ સ્ટ્રેન્જ સાઉન્ડ છે એ આવે છે. I therefore request you to send your mechanic at once to repair the defective refrigerator. તો એના કારણે તમે તમારા મેકેનિકને છે એ અમારી ઘરે મોકલો કે જે આ ડિફેક્ટિવ રેફ્રિજરેટરને રિપેર કરી આપે, બરાબર છે. યોર્સ ફેથફુલી, અને જેને લખેલો છે એનું નેમ કમલેશ શુક્લા, બરાબર છે. તો આ આપણો સેકન્ડ લેટર હતો. સેકન્ડ જે આપણો છે મોડેલ, એક ટાઈપનું મોડેલ લેટર છે કે તમે આ ટાઈપથી લેટર લખી શકો છો. કમ્પ્લેન ગમે એ જાતની હોય, તમારે આ જ ફોર્મેટ છે યુઝ કરીને લખવાનું છે. કન્ટેન્ટ વચ્ચેનો અલગ આવશે, બાકી તમે તમારી જાતે છે એ બધું લખી શકો છો. નેક્સ્ટ છે કમ્પ્લેન રિગાર્ડિંગ ધ રિસિપ્ટ ઓફ ધી રોંગ ગુડ્સ. તો રોંગ ગુડ્સ છે એનું માનો કે તમને મળી ગયા છે, તમે મગાવ્યા હતા એના કરતાં ડિફરન્ટ ગુડ્સ આવેલા છે, તો એના માટે તમે કમ્પ્લેન કરશો. તો આ કમ્પ્લેન છે એ પછી તમે ગુડ્સની વાત આવે તો પછી ત્યાં તમારે પર્સનલ નહીં કરવાનું, તો એમાં તમારે કોઈ બિઝનેસ છે એનું નેમ લખી નાખવાનું. એ પછી તમે માનો કે ખાલી આટલું જ આપેલું છે કમ્પ્લેન રિગાર્ડિંગ ધ રિસિપ્ટ ઓફ ધી રોંગ ગુડ્સ, તો અમે અહીંયા આપણે સ્ટેશનરીની વાત કરેલી છે. તો તમે માનો કે કોઈ જેમ કે રેફ્રિજરેટર છે તો તમે એનું પણ એક્ઝામ્પલ લઈ શકો કે તમે કોઈ રેફ્રિજરેટરનો બિઝનેસ કરો છો અથવા તો કોઈ તમે એવા મશીન્સનો બિઝનેસ કરો છો, તો તમારી જાતે તમારું જે તમને એવું લાગે કે મારા માટે આ કન્વિનિયન્ટ છે તો તમે એ બિઝનેસથી તમે આ લેટર લખી શકો છો. યોગી સ્ટેશનર્સ, માલવિયા ચોક, રાજકોટ 360002. કઈ ડેટના લખેલો? માર્ચ 15, 2020. લેફ્ટ સાઈડની અંદર જેને તમે લખો છો એનું સનલાઇટ સ્ટેશનર પ્રાઇવેટ લિમિટેડ, સુભાષ રોડ, અમદાવાદ. ડિયર સર, જો તમને
સાચા એના પિનકોડ નંબર ન ખબર હોય તો તમે એ વસ્તુ સ્કીપ પણ કરી શકો છો. પિનકોડ ન લખો, ખાલી તમે એ જે છે એનું નેમ લખી નાખશો, બરાબર છે, સિટીનું, તો પણ ચાલશે. ડિયર સર, regarding receipt of the wrong goods, we have to date taken delivery of the consignment against the PSP 173164 dated 10th March 2020. તો અમને જે આજે કન્સાઇનમેન્ટ મળેલું છે એના નંબર આ છે અને આ ડેટના આવેલું છે, કારણ કે એને કમ્પ્લેન રોંગ ગુડ્સની કરેલી છે તો આપણે કન્સાઇનમેન્ટનો રેફરન્સ આપવો જ પડે. તો આ એક નેસેસરી થિંગ્સ છે કે જે તમારે કરવી પડે. અહીંયા મેં જે નેમ લખેલું છે, બની શકે તમે તમારી જાતે કોઈ એવું નંબર છે ક્રિએટ કરી નાખો, ડેટ ચેન્જ કરી નાખો તો ચાલશે, બરાબર છે. અને બે વચ્ચેનો ડ્યુરેશન છે ખૂબ ઓછો રાખવાનો, કે અમને આ દિવસના અમને આ કન્સાઇનમેન્ટ મળેલું છે, તો તમે એવું ન કરી શકો કે 10th માર્ચનું તમે અહીંયા નીચે 10th માર્ચ લખેલું છે અને ઉપર તમે છે જૂન લખેલું છે, તો તમે આટલો બધો ડ્યુરેશન છે એ રોંગ ગુડ્સ માટે ન રાખી શકો, બરાબર છે. તો તમારે 5 થી 6 દિવસની અંદર આ લેટર છે એ લખી જ નાખવો પડશે. એટલે એના માટે તમારે બે ડેટને મેન્ટેન કરવાની છે. અને તમારે કોઈ પણ લેટર લખો તો તમારે પહેલાં બોક્સ કરવાનું છે, જેમ અહીંયા પણ બોક્સ આપેલું છે, તો એ રીતે બોક્સ કરી અને પછી જ લેટર લખવાનું સ્ટાર્ટ કરવાનું છે. પહેલાં તમારે બોર્ડર કરી લેવાની અને બોર્ડરની અંદર જ આખો લેટર લખવાનો છે. On opening the parcel, we were surprised to find that the content of the same were entirely different from those ordered by us. અમે જે ઓર્ડર કરેલો, તો અમે પાર્સલ જ્યારે ઓપન કર્યું ત્યારે અમને ખબર પડી કે આ એકદમ ડિફરન્ટ છે જ્યાંથી અમે ઓર્ડર કરેલું એનાથી. ડિટેલ ઓફ ધ ગુડ્સ રિસીવ, તો અમને જે ગુડ્સ રિસીવ થયું છે એ ડિટેલ શું છે, તો અમને કયા ગુડ્સ રિસીવ થયેલા છે, જે અમે રિસીવ કરવાના હતા એની તો ડિટેલ્સ ઓલરેડી એને મોકલી દીધેલી. તો તમારે હવે જે ડિટેલ લખવાની છે એ તમને કયા રિસીવ થયેલા છે. 50 પેકેટ્સ ઓફ વ્હાઇટ પેપર 1.1x30, 20 પેકેટ્સ ઓફ કાર્બન કોરસ 20 ગ્રોસ બ્લુ પેન્સિલ, 200 સ્મોલ કેમલ ગમ બોટલ્સ. તો આટલી વસ્તુ અમને રિસીવ થયેલી છે કે જે અમે ઓર્ડર નથી કરેલી. પ્લીઝ લુક ઇન ટુ મેટર ઇમિડિયેટલી એન્ડ લેટ અસ હેવ યોર રિપ્લાય વેરી સૂન. પછી આપણે જે લેટર જે વ્યક્તિએ લખેલો છે, યોર્સ ફેથફુલી ફોર યોગી સ્ટેશનર્સ, SD જયેશ પંડ્યા, પ્રોપરાઇટર. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એડજસ્ટમેન્ટ લેટર. તો આપણે જે આગળ કમ્પ્લેન કરી, હવે એનું એડજસ્ટમેન્ટ કઈ રીતે કરશું એ જોવાનું છે. રિપ્લાય ટુ કમ્પ્લેન રિગાર્ડિંગ લેટ ડિલિવરી ઓફ ધી ગુડ્સ. તો હવે આમાં તો જે કનેક્ટ કરેલું હોય કે આમાંનો કે આગળ આપણને કમ્પ્લેન લેટર પૂછેલો, તો કમ્પ્લેન્ટના રિપ્લાયમાં આપણે એ વસ્તુ આપીએ, તો આપણે તમને તો ખાલી અલગથી રિપ્લાય પૂછે તો તમે તમારી જાતે છે એ લખી શકો કે રિપ્લાય છે એ તમને, માનો કે તમને કોઈ આવી રીતે કમ્પ્લેન લેટર લખેલો છે તો તમે રિપ્લાય કઈ રીતે કરશો. તો ગ્રેવિટી ક્લોક્સ છે એ આન્સર આપે છે, બરાબર છે. એનાથી કોઈ મિસ્ટેક થયેલી છે એનો આન્સર આપે તો એનું નેમ વચ્ચે આવશે. સનાળા રોડ, મોરબી, ડિસેમ્બર 15, 2020. સેમ જે છે એના જેવું જ છે, ખાલી તમારે અંદરનો કન્ટેન્ટ ચેન્જ કરવાનું છે, ફોર્મેટ સેમ છે. ટાઈમ સ્ટાર ને તમારે લખવાનું છે ઓપોઝિટ ગવર્મેન્ટ હોસ્પિટલ ગોંડલ. ડિયર સર, રેફરન્સ યોર લેટર ડેટેડ 5th December. We learned from your letter of December 5 that the consignment of wristwatch and wall clocks had been received by you a fortnight later than the expected date of delivery. We offer our sincere apologies for the inconvenience caused to you by the delay. તો અમે જે તમને લેટ ડિલિવરી કરેલી છે ગુડ્સની, એના માટે અમે તમારી જે ઇન્કન્વિનિયન્સી થઈ છે એના માટે અમે તમને અપોલોજાઇઝ કરીએ છીએ, એના માટે તમને એ રિગ્રેટ કરે છે, તમને સોરી કહે છે, બરાબર છે. As you are aware, Morbi was severely affected by the killer earthquake. Our main godown was destroyed by the earthquake. Fortunately, our manufacturing unit did not receive serious damages. As soon as production normalized, we made arrangement for the dispatch of the goods. તો તમને લેટ ડિલિવરી કરેલી છે તો એની તમે કમ્પ્લેન કરી હતી, તો એના માટે તમને માનો કે હજી ગુડ્સ તમને પહોંચ્યા નથી, તો એનું તમને રીઝન આપે છે કે તમને ખ્યાલ છે એ પ્રમાણે કે ત્યાં અર્થક્વેક છે, તો એના કારણે અમારા ઘણા બધા ગુડ્સ છે એ ખરાબ થઈ ગયા છે, તો હવે અમારું મશીન્સ છે એ ખરાબ નથી થયા, તો અમે તમે જેમ પ્રોડક્શન નોર્મલ થશે એ પ્રમાણે અમે તમને ગુડ્સ જલ્દીથી જલ્દી પહોંચાડી દઈશું. એ એને રીઝન આપેલું છે. તો એ તમે જ્યારે રિપ્લાય આપતા હોય કમ્પ્લેનનો, તમારે રીઝન કમ્પ્લીટલી લખવું પડે, કમ્પલસરી લખવું પડશે.
Nevertheless, we would like to give you a 20% special discount in order to meet the loss suffered by you. We hope to receive your kind patronage in future. બરાબર, તો એમ કે છે કે જે આ તમને ઇનકન્વિનિયન્સી થાય એના માટે અમે તમને 20% સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને કે તમે આ જે ઓર્ડર છે એ બની શકે તમે ફ્યુચરની અંદર પણ કન્ટિન્યુ કરો એવી અમે આશા રાખીએ છીએ. યોર ફેથફુલી ગ્રેવિટી ક્લોક્સ સેલ, Shiften Patel partner. Next, reply to a complaint regarding the receipt of the defective refrigerator. બરાબર, તો આપણે આગળ જે ડિસ્કસ કરેલો તો એની જ રિપ્લાય આપેલો છે, બટ એની અંદર જે આખું કંપનીઝને બધું અલગ કરી નાખેલું છે, સેમ એ નથી. બરાબર છે, વિશાલ ઇલેક્ટ્રોનિક્સ, બટ તમે અલગ કરી શકો છો. આમાં અમે સેમ જ લીધેલું છે, બટ તમે અલગથી લખી શકો છો. વિશાલ ઇલેક્ટ્રોનિકે હવે આન્સર આપેલો છે MG રોડ જુનાગઢ, માર્ચ 19, 2020. કમલેશ આર શુક્લાએ તમે આગળ જોયું તો તેને કમ્પ્લેન કરેલી હતી. હવે એનો આન્સર વિશાલ ઇલેક્ટ્રોનિક્સ આપે છે. કમલેશ આર શુક્લા, 3 વજ અપાર્ટમેન્ટ, ટીમ્બાવાડી, જુનાગઢ. ડિયર સર, regarding your letter dated 9th March, we are sorry to learn from your letter of 28th February that the Godrej refrigerator bought from our shop does not give you a trouble-free service. બરાબર છે કે તમને કોઈ વસ્તુ છે એનો પ્રોબ્લેમ થયો છે એના માટે અમે સોરી છીએ. We agree that the refrigerator delivered to you must be having some manufacturing defect. Our company's engineer will visit your place within a week. If he discovers any serious manufacturing defect in your refrigerator, we will arrange for its replacement. કે અમારા મિકેનિક છે તમારી જગ્યા ઉપર આવીને બધું ચેક કરી લેશે. જો સિરિયસ આવા મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હશે તો તમને રેફ્રિજરેટર રિપ્લેસ કરી દેવામાં આવશે. However, we regret for the inconvenience caused to you by the receipt of the defective refrigerator, but a reputed dealer of the home appliances we will not shrink from providing after-sale services to our customer. We assure our best services at all times. કે જે ઇન્કન્વિનિયન્સી થઈ છે એના માટે અમને ઘણું બધું રિગ્રેટ છે કે જે હોમ અપ્લાયન્સીસના અમે રેપ્યુટેડ ડીલર છે તો તમારી સર્વિસની અંદર અમે કોઈ પણ વસ્તુ છે એની લેકિંગ્સ છે એ નહીં આવવા દઈએ. અમે અમારી બેસ્ટ સર્વિસ માટેનું તમને અશ્યોરન્સ આપીએ છીએ. યોર્સ ફેથફુલી ફોર વિશાલ ઇલેક્ટ્રોનિક્સ, SD JP વાઘેલા એન્ડ પાર્ટનર. બરાબર છે, તો આ રીતે એમને લેટર છે એનો આન્સર આપેલો છે કમ્પ્લેન લેટરનો. તો તમારે લખવાનો છે, તમે તમારી જાતે નેમ ને બધું છે એ ચેન્જ કરી શકો છો. તમારે એવું જ નથી કે આ જ લખવું પડે. લાસ્ટ જે આપણું મોડેલ છે રિપ્લાય ટુ અ કમ્પ્લેન રિગાર્ડિંગ ધ રિસિપ્ટ ઓફ ધી રોંગ ગુડ્સ. તો તમને આગળ જેવી રીતે આપણે કીધેલું હતું તો આમાં ઈ હોય એવું જરૂર નથી. નેમ તમે તમારી જાતે ચેન્જ કરી શકો. કન્ટેન પર તમને એમ લાગે કે મારે આ વસ્તુ લખવી છે તો તમે એ પણ લખી શકો છો. આ એક મોડેલ એક્ઝામ્પલ છે. સૂર્ય ઇલેક્ટ્રિકલ્સ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નડિયાદ, માર્ચ 15, 2020. પ્રતિક ઇલેક્ટ્રિકલ્સ યુનિવર્સિટી રોડ રાજકોટ. Dear sir, regarding your letter of 5th March 2020, કે મને જે લેટર છે એ મળેલો છે 5 માર્ચ 2020 ના રિગાર્ડિંગનો આન્સર છે. We learned from your letter of 5th March 2017 ની જગ્યાએ આવશે 2020 that the consignment delivered by you does not contain the items ordered by you. Please accept our sincere apologize for the inconvenience caused to you on account of receipt of the wrong goods. તો એને જે રોંગ ગુડ્સ મોકલેલા છે એના માટે એ અપોલોજી છે એ કરે છે અને એ એક્સેપ્ટ કરે છે કે તમે જે ઓર્ડર કરેલો હતો એ પ્રમાણેના ગુડ્સ છે એ મોકલાવેલા નથી. The consignments received by you was meant for MS Karishma and Sons, who is in turn have collected your parcel from the railways. બરાબર છે, તો આ જે ગુડ્સ છે એ કરિશ્મા એન્ડ સન્સને મોકલાવાના હતા એની જગ્યાએ તમને આવી ગયા છે. તો હવે એ રેલવેઝ પાસેથી આ ગુડ્સ કલેક્ટ કરી લેશે. ઇટ વોઝ ડ્યુ ટુ કેરલેસનેસ ઓન પાર્ટ ઓફ ધ રેલવે ઓથોરિટીઝ that the wrong parcel was delivered to you. કે આ વસ્તુ છે અમારા તરફથી નથી થયેલી, બટ રેલવે ઓથોરિટી રેલવે થ્રુ તમને મોકલાવે છે તો રેલવે ઓથોરિટી દ્વારા મિસ્ટેક થયેલી છે અને રોંગ પાર્સલ તમને મોકલાવવામાં આવેલું છે. We have received a letter from the MS Karishma and Sons complaining the same. તો એમને પણ આ જ સેમ કમ્પ્લેન કરેલી છે. We have today written a letter to MS Karishma and Sons requesting them to exchange their parcel with you. બરાબર છે, તો તમારા સાથે એ પાર્સલ છે એક્સચેન્જ કરી લેશે. કોપી ઓફ લેટર ઇઝ ઇન્ક્લુડ ફોર યોર
રેફરન્સ કે તમારા માટે છે અમે રેફરન્સ પણ મોકલેલું છે કે અમને પણ આવો મેસેજ અથવા તો આવો લેટર કરિશ્મા એન્ડ સન્સ પાસેથી પણ આવેલો છે. વી વેરી મચ રિગ્રેટ ફોર ઇનકન્વિનિયન્સ કોઝ. તો એ એના માટે રિગ્રેટ કરે છે કે તમને ઇનકન્વિનિયન્સી થઈ. પછી યોર્સ ફેથફુલી ફોર સૂર્ય ઇલેક્ટ્રિકલ્સ STDN પટેલ પાર્ટનર. તો એમાં તમારે નીચે માનો કે એન્ક્લોઝ તમારે કરેલું છે કાંઈ વસ્તુની સાથે તમે અટેચ કરો છો તો નીચે છે લખી નાખવાનું ENCL પછી 2 ડોટ કરી અને તમે જે વસ્તુ અટેચ કરો એ લખી નાખવાનું. તો અહીંયા તમે એવું લખી શકો કે એન્ક્લોઝ ડોટ કરી અને પછી તમારે એને લખી નાખવાનું લેટર ઓફ MS કરિશ્મા એન્ડ સન્સ. જો તમે કોઈ વસ્તુ અટેચ કરવાની કીધી છે તો તમારી લેટરની અંદર મેન્શન કરી દેવાનું લાસ્ટમાં, બરાબર છે. લેફ્ટ સાઈડમાં કોર્નર ઉપર લખી નાખવાનું. આ વસ્તુ છે જો તમે કરશો તમારો આ લેટર અલગ અલગ મોડલ્સ આપેલા છે તો આ રીતે તમે રિપ્લાઇડ લેટર પણ એડજસ્ટમેન્ટ લેટર આપી શકો છો, આ રીતે લખી શકો છો. કોઈ પણ સબ્જેક્ટ ઉપર પૂછાય તમારે આ જ રીતે ફોર્મેટ છે મેન્ટેન કરવાનું છે, બરાબર છે. તો આપણા એડજસ્ટમેન્ટ લેટર હતા. આપણું આ ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.